मोक्षमार्गदाता नमो राजचंद्र प्रभुसार। उर्वशी समूरे वसो सदा परम आधार। मोक्षमार्गस्य नेतारं भेत्तारं कर्मभूभृतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये। अज्ञानतिमिरन्धनां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सत्श्रोतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, महावित्रोने नमस्कार, महाविત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષોને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 627। આપણે ગઈકાલે યથાશક્તિ વિચારણા આમ તો પૂરી જ કરી છે, પરંતુ સેજ માટે આપણે લઈએ છીએ આગળ। વવાણિયા શ્રાવણ સુદ પૂનમ સોમ વિક્રમ સંવત 1951, તારીખ 5/8/1895। મોરબી નિવાસી શ્રી દાશીભાઈ કુશળચંદભાઈ સંઘવીને લખાયેલો પ્રસ્તુત પત્ર। અને આ પત્ર શરૂ કરતાં પહેલાં એક સ્પષ્ટતા કરું કે જે વચનામૃતજીમાં પત્રાંક 297 છે તે પણ લગભગ આવો જ પત્ર છે। એકમાત્ર વ્યક્તિ વિશેષનું નામ બદલાય છે, બાકી આ જ છે। તે મુંબઈ બેઠા મુંબઈથી વિક્રમ સંવત 1947માં કૃપાળુદેવે પત્ર લખ્યો છે, જ્યારે આ પત્ર વવાણિયાથી લખાય છે અને વિક્રમ સંવત 1951। વચ્ચે 4 વર્ષ જાય છે, પરંતુ વચ્ચે જે વ્યક્તિ વિશેષનું નામ આવે છે તેમાં ફરક છે। આપણે આગળ જઈએ તો દાશીભાઈ ઘણા ક્ષમવાન છે અને એમને લખવામાં આવ્યું છે કે આત્માર્થે વિચાર માર્ગ અને ભક્તિ માર્ગ આરાધવા યોગ્ય છે, પણ વિચાર માર્ગને યોગ્ય જેનું સામર્થ્ય નથી તેને તે માર્ગ ઉપદેશવો ન ઘટે એ વગેરે લખ્યું છે તે યોગ્ય છે, તો પણ તે વિશે કંઈ પણ લખવાનું ચિત્તમાં હલાવી શકતું નથી। દાશીભાઈ અને સૌભાગભાઈ કોઈક વખત પત્રમાં લખે છે કે નિશ્ચય નહીં નો જેને વધારે લક્ષ થઈ જાય છે તે પછી ભક્તિ માર્ગની ઉપેક્ષા કરે છે। એટલું જ નહીં, પરંતુ નરી શુષ્ક જ્ઞાનની કોરી વાત કરે છે અને ભાવ ભક્તિમાં ભીંજાતા નથી। વળી કેટલીક વ્યક્તિ હજુ પાપા પગલી ભરતી હોય, તેને નિશ્ચય નહીંનો કોઈ જ લક્ષ ન હોય, અથવા તો નિશ્ચય શું વ્યવહાર શું પરમાર્થ શું એવું કોઈ જ હજી સૂઝ સમજ ભાન ગતાગમ ન હોય, અને સીધું લાગલું જ જો નિશ્ચય નહીંનો શુદ્ધ નિશ્ચય નહીંનો ઉપદેશ આપવામાં આવે તો એ સમજી શકતા નથી અને પોતાને કાંઈ કરવાનું છે એમ માનતા પણ નથી। એટલે કે બોધની સન્મુખ થવાના બદલે બોધ વિમુખ રૂપે પરિણમે છે। એવું કેટલાક જીવોને એવું ન થઈ જાય માટે આપે કાંઈક કહેવા જેવું છે, કરવા જેવું છે એવા આશયનું લખ્યું છે। અહીંયા આપણને યાદ આવી જાય કે શ્રી ડુંગરસિંહભાઈ કલાભાઈ ગોસડિયા વેદાંતી છે, એમાંથી કૃપાળુદેવની જીનમાર્ગની શ્રદ્ધા થતી જાય છે। પોતે પોતાને કેવલ જ્ઞાન માને છે, કેવલ જ્ઞાન થયું છે એમ માને છે, કેવલ જ્ઞાની માને છે અને કેવલ કોટીનો આગળ પત્ર આવવાનો પણ છે। તો તે વખતે કૃપાળુદેવને આ દાશીભાઈ લખે છે કે અમને આમ સમજાય છે, આમાં કંઈક થાય તો ઠીક છે। એનો જવાબ કૃપાળુદેવ આપે છે કે તમે એવો ઉપદેશ ન કરવો જોઈએ એ વગેરે લખ્યું છે તે યોગ્ય છે, એટલે કે તે ઠીક છે, સાચી વાત છે, તો પણ તે વિશે અત્યારે હું કાંઈ લખવાનું હાલમાં ચિત્તમાં આવતું નથી। તમારી વાત સાંભળી લીધી, સમજી લીધી, જાણી લીધી। કૃપાળુદેવને શું જરૂર કહેવાની, પણ કૃપાળુદેવને કહેવામાં આવે છે કે આવી રીતે ઉપદેશ દેવો એ ઘટે નહીં, એટલે કે ત્યાં ઠીક નથી। એટલે કૃપાળુદેવે છતાં નરી નમ્રતાથી સૂચનનો સ્વીકાર કર્યો છે કે તમે લખ્યું છે તે યોગ્ય છે, એટલે કે ઠીક છે। આપણી ભાષામાં વ્યવહારથી જેમ ઠીક આપણે કોઈ વાર જુદા ટોનમાં વાપરીએ એ રીતે પણ મૂક્યું હોય, પણ સાંભળી લીધું છે અને તે વિશે હાલમાં કંઈ કહેતા નથી, પરંતુ પોતાનો દોર પોતે ચૂકતા નથી અને ચૂકે જ છે ના। તો લખ્યું છે કે આત્માર્થે વિચાર માર્ગ અને ભક્તિ માર્ગ બંને આરાધવા યોગ્ય છે, એટલે જ્ઞાન માર્ગ અને ક્રિયા માર્ગ બંનેનો સુભગ સમન્વય જોઈએ। એક આંખ છે, એક પાંખ છે, જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ। છતાં શાસ્ત્રોમાં કહ્યું કે પ્રથમ જ્ઞાન ને પછી ક્રિયા, શ્રી સિદ્ધાંતે વાક્યુ રે જ્ઞાનને વંદો જ્ઞાન મનિંદો જ્ઞાનીય શિવ સુખ ચાખ્યુ રે સિદ્ધ ચક્ર પદ વંદો રે ભવિકા સિદ્ધ ચક્ર પદ વંદો રે।
એટલે 10 વૈકાલિક જે સૂત્ર મૂળ સૂત્ર છે એમાં પણ પહેલું જ સૂત્ર આવ્યું, પડમમ નાણમ તવો દયા. પહેલું જ્ઞાન અને પછી દયા એટલે ક્રિયા એટલે અહિંસા. પ્રથમ તો જ્ઞાન. પહેલું તો જાણવું જ પડે ને કે શું કરવા જેવું છે, શું છોડવા જેવું છે, શું આદરવા જેવું છે. એટલે જ્ઞાનને પહેલું લીધું છે. તો અહીંયા જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગ બંને જોઈએ તો કૃપાદેવે જ્ઞાન માર્ગની બદલે વિચાર માર્ગ લખ્યું છે. એટલે શું તો કે વિચાર માર્ગથી પણ મોક્ષે જવાય. પોતે પોતાના વિચાર કરે, આત્માના વિચાર કરે અને સદગુરુના બોધે કે સત્શાસ્ત્રના ઉપદેશથી અને પણ જે કંઈ કરે છે તે પોતે જ સમજવાનો પુરુષાર્થ કરે છે અને પોતે જ સમજીને પોતાના દોષ કાંકરા દૂર કરે છે. એટલા માટે વિચાર માર્ગ કયો છે. એ ખોટો નથી. પોતાના વિચારથી પોતાના બળ પર ઊભા રહીને જવાનું છે. એટલે પોતે એ જોખમ બોરે છે, ક્યાંક ભૂલ પણ થાય. આજ સુધી કર્યું નથી ને કરવા જાય તો ભૂલ થવા સંભવ છે અને એમાં પડી જવાના સ્થાનક પણ બહુ છે. પણ વાત ભાર છે પોતાના વિચાર ઉપર અને પોતાના બોધનું બળ લાગે છે ત્યારે કામ થાય છે. ભક્તિ માર્ગમાં શું છે કે જ્ઞાની પુરુષના આશ્રય અવલંબને થાય છે. એટલે જે કાંઈ કહ્યું છે જ્ઞાની પુરુષે કહ્યું છે, સદગુરુએ કહ્યું છે, સત્પુરુષે કહ્યું છે અને એમણે જે કાંઈ કહ્યું તેના આશ્રય, તેના શરણે પડીને માર્ગથી આગળ ચાલ્યું જવાનું છે. પણ વિચાર માર્ગને યોગ્ય કેટલાકનું સામર્થ્ય જ નથી, એવી શક્તિ જ નથી, એવો પ્રભાવ જ નથી, એવું બળ જ નથી, એ વિચાર કરી શકવાના જ નથી, તો તેને આવો માર્ગ ઉપદેશવો ન ઘટે એમ લખ્યું છે. આગળ જઈએ કે શ્રી ડુંગરે કેવળ દર્શન સંબંધી જણાવેલી આશંકા લખી તે વાંચી છે. કેવળ દર્શન એટલે ઇંગ્લિશમાં કેવું હોય તો એબ્સોલ્યુટ પરસેપ્શન. આ પરસેપ્શનની વાત છે. પેલું ફૂલ ઓફ નોલેજની વાત છે કે નથિંગ બટ નોલેજ એ કેવલ જ્ઞાન છે. પ્યોર નોલેજ કયો અથવા એબ્સોલ્યુટલી કયો, રિલેટિવલી કયો, ટોટલી કયો, એ કેવળ જ્ઞાન છે. નથિંગ બટ નોલેજમાં એનો સમાવેશ થઈ જાય છે. જ્યારે અહીંયા એબ્સોલ્યુટ પરસેપ્શન છે એ દર્શનની વ્યાખ્યા મૂકી છે. તો કેવળ દર્શન સંબંધી ડુંગરસિંહભાઈને આશંકા થઈ. આશંકા એટલે આશંકામાં એક ભય પણ અર્થ થાય અને આશંકા એટલે નાની અમસ્તી, શંકા એટલે કે સંદેહ પણ થાય છે. તે જીનાગમમાં કેવલ જ્ઞાન અને કેવલ દર્શન બે જુદું કેમ લખ્યું હશે એવો પણ પ્રશ્ન થાય. કેવલ જ્ઞાન પહેલું થાય કે કેવલ દર્શન પહેલું થાય કે બંને સાથે જ થાય, આવા આશયનો પ્રશ્ન ઉઠાવ્યો છે. અને એથી પણ અધિક કહું તો વેદાંતી હોવાથી એમને એમ થાય છે કે વેદાંત દર્શન જેને બ્રહ્મ કહે છે અને જીનાગમ જેને કેવલ દર્શન કહે છે એ બેમાં ભેદ શો. અને કૃપાળુદેવે હાથનોંધમાં આ ઉહાપો મૂક્યો છે ત્યારે વળી આપણે યથાશક્તિ વિચારીશું કે જીનને અભિમત કેવલ દર્શન અને વેદાંતને અભિમત બ્રહ્મ એમાં ભેદ શો છે. એટલે ડુંગરસિંહભાઈને આવી પણ કંઈક સમજૂતી હોવાના બદલે, સમાધાન થવાના બદલે નાની અમસ્તી પણ શંકા અથવા શંકા કહેતા ભય કે બંને એક છે કે કેમ, બંને જુદા છે તો કેવી રીતે ઘટે છે. ત્યાં ભય પણ અર્થ થાય છે, નાની શંકા પણ અર્થ થાય છે અને સંદેહ પણ અર્થ થાય છે. તો કેવલ દર્શન સંબંધી એમણે કાંઈક લખ્યું છે તે વાંચ્યું છે. બીજા ઘણા પ્રકાર સમજાયા પછી તે પ્રકારની આશંકા સમાય છે અથવા તે પ્રકાર સમજવા યોગ્ય ઘણું કરીને થાય છે. એવી આશંકા હાલ સંક્ષેપ કરી, ઉપશાંત કરી, વિશેષ નિકટ એવા આત્માર્થનો વિચાર કરવો ઘટે છે. એટલે કે એમાં પડવા જેવું નથી, લાંબા ગાળાની વાત છે. છતાં જ્યારે આ પ્રશ્ન, મુદ્દો કે આ પત્ર સુધી આપણે આવ્યા છીએ તો આપણે ટૂંકમાં વિચારવું જોઈએ કે શું કહેવા માગે છે. તો કશાય પ્રાવૃત નામનું શાસ્ત્ર છે એમાં મૂક્યું છે કે કેવલ જ્ઞાન અને કેવલ દર્શન એ બંને સાથે જ થાય છે, ક્રમથી થતા નથી. પહેલામાં પેલું સંપૂર્ણપણે મોહનીય કર્મનો ક્ષય થાય છે એટલે પહેલું કેવળ જ્ઞાન થાય છે, હકીકત છે. પરંતુ પહેલું શું થયું તો કે સૌથી પહેલું મૂળમાં મોહનીય કર્મનો ક્ષય એટલે કે ક્ષાયિક સમ્યક્ત્વ થઈ ગયું તે, અથવા તો આત્માને આવ્યા બાદ સુખનો અનુભવ થયો તે. અહીંયા ક્ષાયિક સમ્યક્ત્વ જ રાખીએ છીએ કે મોહનીયનો ક્ષય થતાં તે આત્માનો ગુણ પ્રગટી જાય છે. પરંતુ પછી જેવું જ્ઞાનાવરણ જાય છે એટલે કેવલ જ્ઞાન પ્રગટે છે, દર્શનાવરણ જાય છે એટલે દર્શનાવરણીય કર્મ જતા દર્શન, અનંત દર્શન, કેવલ દર્શન પ્રગટે છે. અંતરાય કર્મનો ક્ષય થતા અનંત વીર્ય પ્રગટે છે. એટલે કે જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય એ ચારે ચાર ગુણ અનંત ચતુષ્ટયની પ્રાપ્તિ થઈ જાય છે. તો ચાર ઘનઘાતી કર્મ છે, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય, અંતરાય. એમાં પહેલું જ્ઞાનાવરણીય જતું નથી, તે બહુ જ સમજવાની જરૂર છે. પેલું મોહ મુકાય છે, મોહનો ક્ષય થાય છે, મોહને ખતમ કરી નાખે છે. ત્યારે તરત જ
જે ક્ષય થાય છે તે મોહનીયનો થાય છે અને ક્ષાયિક સમ્યક્તો પ્રગટી જાય છે, અથવા ક્ષાયિક સમ્યક્તો પછી આત્માનું અનંત સુખ પ્રગટી જાય છે, એમ કહેવું વધારે યોગ્ય છે. પરંતુ પછી જ્ઞાનાવર્ણીય પેલું કે દર્શનાવર્ણીય, તો કેટલાક આચાર્ય એમ કહે છે કે પેલું જ્ઞાનાવર્ણીય જાય છે એટલે કેવલ જ્ઞાન થાય છે, જ્યારે કેટલાક એમ કહે છે કે ત્રણેય ઘાતી કર્મ સાથે જ ક્ષય થતો હોવાથી બીજો ત્રીજો ચોથો નંબર એમ બોલવું પડે છે પણ અપાતા નથી. ત્રણેય કર્મનો સંપૂર્ણ ક્ષય થતાં ત્રણેય ગુણ ત્યારે જ પ્રગટી જાય છે, એટલે કેવલ જ્ઞાન, કેવલ દર્શન અને જે કેવું છે તે અનંત વીર્ય, એ બધું સાથે પ્રગટે છે. જ્યારે નાની પુરુષોમાં કેટલોક ભાગ પડે છે, એક મત એમ કહે છે કે એ અંતર મુહૂર્તમાં 3 ક્ષય થઈ જાય છે, એટલે કે 3 ગુણ પ્રગટી જાય છે. અંતર મુહૂર્ત આપણને સાંભળીએ એટલે પહેલો વિચાર એમ આવે કે 48 મિનિટમાં એક સમય ઓછો, તો એ તો વધુમાં વધુ છે. અહીંયા તો અંતર મુહૂર્ત એટલે 9મા સમયે પણ થઈ જાય છે, જે સમયની ગણતરી આપણને તો લક્ષમાં પણ આવતી નથી, એટલે તરત જ થઈ જાય છે એમ કહેવું યોગ્ય છે. સાથે થતું હોય, એક સાથે થતું હોય એમ માનવા મન વધારે પ્રેરાય છે. કેવલ જ્ઞાન ઉપયોગ અને કેવલ દર્શન ઉપયોગ તો ક્રમથી જ થાય છે. એ જ કશાય પ્રવૃત્તના કરતા એમ પણ કહી દે છે કે એ બંને ઉપયોગ છે એ તો ક્રમથી જ થાય છે, બંને ઉપયોગ એકસાથે પ્રવર્તી શકતા નથી. એટલે કે દિગંબર આમનાઈનું હોવા છતાં ત્યાં મતભેદ આવ્યો. કશાય પ્રવૃત્તના આચાર્ય એમ કહ્યું કે કેવલ દર્શન છે તે સામાન્યને વિષય કરવાવાળું હોવાથી અવ્યક્ત રૂપ છે, એ નિરાકાર છે, એ નિર્વિકલ્પ છે, એઝ એ હોલ ગ્રાસ લે છે, એમાં કોઈ શેપ, ફોર્મ, ઘાટ, આકાર કંઈ આવતું નથી, કોઈ વિકલ્પ આવતા નથી. એટલા માટે પેલું કેવલ દર્શન અને પછી તો કે પછી તરત જ કેવલ જ્ઞાન વિશેષને લક્ષમાં લેતું હોવાથી તે પ્રગટે છે, કેમ કે તે વ્યક્ત રૂપ છે. દેખીતી રીતે બધાના આકાર વગેરે દેખાય છે, એટલે ત્યાં કેવલ જ્ઞાન કહ્યું. અને પેલું માત્ર જ્ઞાન છે, માત્ર સ્ક્રીન છે, એકદમ ચોખ્ખો ચણક, અરીસો કયો, આરસી કયો, સ્ક્રીન કયો, પડદો કયો, અને પછી તો કે એ એકદમ શુદ્ધ છે, એટલે ત્યાં જાણે કેવલ દર્શન કહીએ છીએ. પછી કેવલ જ્ઞાનમાં બધું જ જડાહળા થઈ જાય છે, એટલે કે ત્યાં આકાર રૂપે, વ્યક્ત રૂપે થાય છે. તો ત્યાં પેલું દર્શન કયું, પછી કેવલ જ્ઞાન કયું, એટલે કે પેલો દર્શન ઉપયોગ કયો, પછી જ્ઞાન ઉપયોગ કયો. આ કશાય પ્રવૃત્તના કરતાની વાત છે, બહુ યાદ રાખવા જેવી છે, કેમ કે એ વધારે સમજાય તેવી છે કે બંને સાથે ન હોય તો આ અપેક્ષાએ ન હોય. કેટલાક આચાર્યોમાં જે જૈન ભદ્રગણી ક્ષમાશ્રમણ જેમણે વિશેષ આવશ્યક ભાષ્ય રચ્યું, તેમનું એમ કહેવું છે કે જ્ઞાન ઉપયોગ અને દર્શન ઉપયોગ ક્રમથી હોય છે. એની પણ એમણે ઘણી દલીલ કરી છે. પછી આચાર્ય મલ્લવાદી અથવા મલ્લીશેણ થયા, તેમણે એમ કહ્યું કે જ્ઞાન ઉપયોગ અને દર્શન ઉપયોગ બંને યુગપત એટલે એક સાથે હોય છે. અને સિદ્ધસેન દિવાકર સૂરીજી તાર્કિક શિરોમણી થયા, તેમણે એમ કહ્યું કે જ્ઞાન ઉપયોગ, દર્શન ઉપયોગ બંને એક જ સાથે એક જ સમય હોય છે. એટલે બધાએ પોતપોતાની રીતે કહ્યું છે. કેવલ જ્ઞાની ભગવંતે શું કહ્યું છે, તેમણે કહ્યું તે યથાતથ્ય, અને તે મને શિરોમાન્ય એમ કહેવાની બદલે સમજવા માટે વાપો કર્યો છે. તેથી તે આચાર્યના જ્ઞાન પ્રત્યે આપણી કોઈ ઉપેક્ષા, અનાદર, તિરસ્કાર છે નહીં, હોઈ શકે નહીં. પરંતુ તેમણે સમજવા માટે, જિજ્ઞાસા સંતોષવા માટે આપણા જેવાને પણ તર્કથી કેટલા વિચાર થઈ શકે, અને જ્ઞાની પુરુષે કેવલ જ્ઞાની ભગવાન તે જ્ઞાનમાં જોઈને, અનુભવીને જે લખ્યું છે તે વધારે માન્ય કરવા યોગ્ય છે. પણ તર્કથી, જિજ્ઞાસાથી અથવા તો લોજિકથી, હેતુપૂર્વક, પ્રતિજ્ઞાપૂર્વક આ બધી વાત થઈ શકે, એ એમનો જ્ઞાનનો ક્ષયક્ષમ પણ દર્શાવે છે. પંચ પરમેષ્ઠીમાં અરિયંતે કહ્યું તે બરોબર, તે શિરોમાન્ય, અને અહીંયા એ આચાર્ય કે ઉપાધ્યાય કે મુનિ કક્ષાએ લખાયું છે. તેમ છતાં એમનું જ્ઞાનને વંદન તો છે જ. દર્શન ઉપયોગ મહાસત્તા છે, અને તે સર્વ પદાર્થમાં રહેવાવાળી સત્તા છે. અને જે જ્ઞાન ઉપયોગ છે તે અવાંતર સત્તા છે, તે એક પદાર્થમાં રહેવાવાળી સત્તા એમ કહેવાય છે. પેલું એઝ એ હોલ કે છે, સામાન્ય રીતે છે કે રૂમ છે, જગ્યા છે, અવકાશ છે, બહુ તો સભા મંડપ છે કે મંદિર છે એટલું જ, કે મેદાન છે કે ગ્રાઉન્ડ છે. અને પેલું નાની નાની વસ્તુ ઉપર લક્ષાય છે, કેવું છે, કેમ છે, કેટલા છે, શું છે, ક્યારે, એ બધા પ્રશ્નો, વિકલ્પો આવે છે, તે જ્ઞાન ઉપયોગનું કામ છે. આમ પણ આત્માનો જાણ કરવાનો સ્વભાવ તો છે જ. જ્ઞાન સ્વભાવી આત્મા છે, સર્વજ્ઞ સ્વભાવી આત્મા છે, પરંતુ તે જ્ઞાન સ્વભાવી આત્મા તે વિકલ્પ ન કરે અને રાગ દ્વેષ ન કરે, એટલે મુક્ત જ છે, એટલું જ સમજવાનું છે.
જે 297મો પત્ર છે ત્યાં શ્રી નાગજી સ્વામી લીમડી સંપ્રદાયના સ્થાનકવાસી આચાર્ય હતા. એમણે આશંકા ઉઠાવી છે કેવલ દર્શન સંબંધી જ, અને અહીંયા ડુંગરસિંહભાઈ ગોસડિયાએ ઉઠાવી છે, એટલો ફરક છે. હવે આ વાતના કન્ક્લુઝનમાં પરમ કૃપાળુદેવે વ્યાખ્યાન સારમાં જે મૂક્યું છે તે શું છે, તો એ વિચારીએ કે દિગંબર આમનાઈ મુજબ બે ઉપયોગ એક સમયે કેવડીને હોઈ શકે છે. સામાન્યપણે આપણે એમ જ માન્યું છે કે એક જ સમય એક જ ઉપયોગ. જ્યારે એક સાથે કોઈ વ્યક્તિ એક જ સમય જીવે છે, સમય સમયે જ આખું કાળચક્ર પૂરું થાય છે. આયુષ્ય હોય કે બીજી કોઈ ઘટના હોય કે બીજી કોઈ ગણતરી હોય, અહીંયા એમ કેવું છે એક સમય ખરો પણ બે ઉપયોગ છે. કોને? તો કે કેવલી ભગવંતને. સર્વજ્ઞ અને છદ્મસ્થનો આ એક ફરક બતાવ્યો છે કે સર્વજ્ઞ પ્રભુને એક સમયે બે ઉપયોગ હોઈ શકે છે. એટલે કે દર્શન ઉપયોગ ઉપર જ્ઞાન ઉપયોગ જાણે કે નિર્ભર થઈ ગયો. પાયો છે અને પાયા ઉપર ચણી લીધું કે ઈંટ મૂકી દીધી કે વસ્તુ મૂકી દીધી, તો વસ્તુ એક જ છે પરંતુ નીચે પાયો તો થયો ને, એનું અસ્તિત્વ તો છે ને. એવી રીતે હોઈ શકે કે દર્શન ઉપયોગ તો છે ને, નિર્વિકલ્પ ઉપયોગ તો છે ને, અને પછી લિમિટલેસ અને લિમિટેડ. તો લિમિટલેસ છે તો એનો કોન્સેપ્ટ ત્યાં દર્શન ઉપયોગ છે, અને સમજાય છે આ રીતે કે લિમિટેડમાં આવી જાય છે એટલે કે જ્ઞાન ઉપયોગ. એટલે કે લિમિટલેસ, મોટી સરફેસ, આકાશ, જગ્યા, અવકાશ બધું છે એને લિમિટલેસ કેવું છે, અમાપ અનંત કેવું છે. અને તે દર્શન ઉપયોગ છે કે મહાસત્તા છે, એઝ એ હોલ ગ્રાસ પ્લે છે એટલે એમ કહેવાય. અને એમાં લિમિટેડ પછી ગમે તેટલું હોય, આકાશથી ભલે ને સેજ જ નાનું હોય તો પણ લિમિટેડમાં આવ્યું કે અનંત અસીમ આકાશ જેવું નથી, એના કોઈક નિશ્ચિત ઘાટ, આકાર, ફોર્મ બધું છે, તો એ મૂક્યું. એટલે એ રીતે સમજાય છે કે બંને ઉપયોગ એકસાથે હોય અને એક સમયે બંને ઉપયોગ હોઈ શકે. એટલે બંને ઉપયોગ સાથે છે એમ કેવું, એક પછી એક છે એમ, એના કરતાં એક ઉપયોગ પર બીજો ઉપયોગ નિર્ભર થઈ ગયો, અથવા તો કૃપાળુદેવ કહે છે તેમ ઉપયોગથી ઉપયોગની એકતા કરવાથી કેવલ જ્ઞાન થાય. એ પણ હાથનોંધમાં મૂકેલું છે. તો એ કાંઈક એ રીતે આપણને સમજાય છે. નહીં તો વ્યાખ્યાનસારમાં આપણે જે યથાશક્તિ વિચારણા કરી તે કે બે ઉપયોગ એક સમયે કેવડીને છે. આટલું જ આપણે લક્ષ્યમાં રાખીએ. અને આ પત્રના અંતે વધારે તો કાંઈ કહેવા જેવું નથી. સહયોગી ભગવંતને કેવલ દર્શન હોય છે, અયોગી ભગવંતને હોય છે, અને સિદ્ધ પરમાત્માને હોય છે. અને તે પાંચ જ્ઞાનની જ વાત છે. કેવલ જ્ઞાનમાં બધું સમાય છે. એટલે સમયસારજીની એક ગાથામાં જે મૂક્યું છે તેનાથી પૂરું કરીએ. મતિ શ્રોતાવધી મન કેવલ તે પદ એક જ ખરે, આ જ્ઞાન પદ પરમાર્થ છે જે પામી જીવ મુક્તિ લહે. પાંચે પાંચ જ્ઞાનના નામ આપવા કરતા એકમાત્ર પદ કે શબ્દમાં આવી ગયું તેનું નામ જ્ઞાન. એને મતીએ નથી કેવું, શ્રુતય નથી કેવું, અવધિએ નથી કેવું, મનપર્ય નથી કેવું, કેવલ નથી કેવું. ટૂંકમાં જ્ઞાન પદ છે એ જ પરમાર્થ છે, મોક્ષ સ્વરૂપ છે, અને એ જ ખરું આત્માનું સ્વરૂપ છે જે પામીને જીવ મુક્તિ લહે. પરંતુ સમજવા માટે ભેદભાંગામાં જવું પડે. આગળ જઈએ. પત્રાંક 628. વવાણિયા, શ્રાવણ વદ છઠ, રવિ, વિક્રમ સંવત 1951, તારીખ 12/8/1895. પ્રસ્તુત પત્ર પરમ પૂજ્ય શ્રી સૌભાગભાઈને લખાયો છે. પત્રના મૂર્ધન્ય સ્થાને ઓમ. અત્રે પર્યુષણ પૂરા થતા સુધી સ્થિતિ થવી સંભવે છે. અગાઉના પત્રોમાં મુંબઈથી નિવૃત્તિ ક્ષેત્રમાં ક્યાં જવું, ક્યારે જવું, વવાણિયા જતી વખતે જાવ, વળતા જાવ, એ બધા પ્રશ્નો હતા. હવે સમાધાન થઈ ગયું છે. પરમ કૃપાળુદેવ વવાણિયા બિરાજમાન છે અને વવાણિયા પર્યુષણ કર્યા છે. પર્યુષણ પૂરા થયા એટલે કે થતા સુધી સ્થિતિ થવી સંભવે છે. શ્રાવણ વદ છઠ છે એટલે શરૂ થશે, પૂરા થશે ત્યાં સુધી અહીંયા છીએ. કેવલ જ્ઞાનાદિ આ કાળમાં હોવા યોગ્ય છે એ વગેરે પ્રશ્નો પ્રથમ લખ્યા હતા. તે પ્રશ્નો પર યથાશક્તિ અનુપ્રેક્ષા તથા પરસ્પર પ્રશ્નોત્તર શ્રી ડુંગર વગેરે કરવા યોગ્ય છે. અમે અગાઉ પ્રશ્ન લખ્યા છે. ડુંગરસિંહભાઈએ વિચારણા કરી હશે, સૌભાગભાઈએ કંઈક જવાબ આપ્યો હશે, તે પછીના પત્રમાં આવશે. તો પણ કૃપાદેવ લખે છે કે યથાશક્તિ અનુપ્રેક્ષા કરો, ભાવના ભાવો અને પરસ્પર પ્રશ્નોત્તર શ્રી ડુંગર વગેરે કરવા યોગ્ય છે. આમાં જવાબ આવી જાય છે કે ડુંગરસિંહભાઈ પોતાને
કેવલ જ્ઞાની માને છે, કેવડી ગણાવે છે. કેવલ જ્ઞાની પણ નથી બોલતા, કેવડી જ બોલે લખે છે. તો હે અહીંયા હવે તમે માનો છો, અનુભવ્યું છે, તો જવાબ આપો કે શું થયું, કેમ થયું, કેવું લાગે છે, એટલા માટે પૂછ્યું છે. પણ લખવાની શૈલી કેવી, સામાજીવને ખબર પણ ન પડે કે મારી પરીક્ષા થાય છે અથવા મને શા માટે પૂછાવે છે. એમને એમ થતું હશે કે મને કન્સિડર કર્યા, મારો પણ મત લે છે, અભિપ્રાય લે છે, અથવા હું શું માનું છું, કૃપાળદેવને હું પણ કંઈક લખી દઉં, જણાવી દઉં. જોકે સુજ્ઞ છે એટલે સમજી ગયા છે. ગુણના સમુદાયથી જુદું એવું કંઈ ગુણીનું સ્વરૂપ હોવા યોગ્ય છે કે કેમ, આ પ્રશ્ન પ્રત્યે જો તમ વગેરેથી બને તો વિચાર કરશો. શ્રી ડુંગરે તો જરૂર વિચાર કરવા યોગ્ય છે. ગુણના સમુદાયથી જુદું એવું કંઈ ગુણીનું સ્વરૂપ હોવા યોગ્ય છે કે કેમ. ગુણ શું અને ગુણી શું? તો પહેલાં ગુણની વાત લઈએ. ગુણ શબ્દ આપણે એટલો બધો વ્યવહારમાં કદાચ રોજ એકવાર વાપરતા હશું એટલે રૂઢ થઈ ગયો છે કે એનો વળી અર્થ શું થાય. તો પહેલામાં પેલું ગુણ કહીએ એટલે આપણને સદગુણ, વર્ચ્યુ એ જ યાદ આવે, અને ખોટું નથી. અહીંયા ગુણ કેવું છે તે દર્શનશાસ્ત્રની પરિભાષામાં છે, એટલે દાર્શનિક અપેક્ષાથી આપણે વિચારવું જોઈએ. જીનાગમ શું કહે છે, ઇતરાગમ શું કહે છે. તો ગુણ કહેતા શક્તિ, ગુણ એટલે લક્ષણ, ગુણ એટલે વિશેષ, ગુણ એટલે ધર્મ, ગુણ એટલે રૂપ, ગુણ એટલે ગુણ, સદગુણ, ગુણ એટલે સ્વભાવ, ગુણ એટલે પ્રકૃતિ, ગુણ એટલે શીલ, ગુણ એટલે આકૃતિ, અને ગુણ એટલે અંગ. આ બધા જ પર્યાય શબ્દો કહેવાય. અને આમ જુઓ તો દ્રવ્યની સાથે અનન્ય રૂપથી રહે તેનું નામ ગુણ. દ્રવ્ય શબ્દ કહીએ એટલે એની સાથે અનન્ય રૂપથી ચોક્કસ, અવિનાભાવી, અનિવાર્યપણે એ હોય અને હોય જ, એનું નામ ગુણ. એટલે કે ગુણ કયું એટલે એની સાથે દ્રવ્ય છે. સાકરનો ગુણ મીઠાશ છે, અથવા કોઈ પણ ગળપણ કે મીઠાશ એટલું બોલી ગયા એટલે કોનું, એટલે તરત જ કહેવાય કે ગોળની, ખાંડની, શેરડીની વગેરે વગેરે, કે મીઠાઈની. એટલે તરત જ ત્યાં ગુણ આવ્યો, દ્રવ્ય આવ્યું અને એનો ગુણ આવ્યો, તે મીઠાશનો આવ્યો. એટલે કે ગુણ તેનું નામ, શેનું નામ, તો કે દ્રવ્યની સાથે હોય ને હોય. એટલે કે એ મૂળ લક્ષણ કહેવાય. ગુણ એટલે મૂળ લક્ષણ છે કે સાકર કહેતા જ ગળપણ કે ગળાશ, મીઠું કહેતા જ ખારાશ એ એનાથી જુદી પાડી શકાતી નથી. એ એનો ગુણ છે, સ્વભાવ છે, લક્ષણ છે, અંગ છે, ધર્મ છે, વગેરે વગેરે છે. એમાં આપણે ગુણ શબ્દ લીધો. એટલે આ સિવાય ગુણનો અર્થ લગભગ ક્યાંય સંભવશે નહીં. આમાં બધા જ ગુણ આવી ગયા. સમ્યક દર્શનના ગુણ કહીએ, સમ્યક દર્શનના અંગ કહીએ, અને સમ્યક દર્શનના લક્ષણ કહીએ. એ અપેક્ષાએ પણ લગભગ બધા બેસે છે, એક જ છે. તેમ છતાં કૃપાળદેવ પૂછાવે છે એટલે વિચારવાનું છે કે ગુણના સમુદાયથી, એટલે કે ગુણોનો સમૂહ, ઝાઝા બધા ગુણ, એકથી વધારે ગુણ, અનેક ગુણ, એનાથી જુદું એવું કંઈ ગુણીનું સ્વરૂપ હોવા યોગ્ય છે કે કેમ. તો જીનાગમ પ્રમાણે ગુણ અને ગુણી બંને એક છે. પરંતુ જીનાગમ કહ્યું એટલે સ્યાદવાદ ને અનેકાંતવાદ આવે. એટલે ક્યારેક એમ પણ કે ભિન્ન પણ છે, અભિન્ન પણ છે, એટલે ભિન્ના ભિન્ન છે. મોટે ભાગે ઘણું કરીને ગુણી કહેતા એમાં ગુણ હોય જ, અને ગુણ કહેતા ગુણવાનને પાસે એ ગુણ હોય છે. એક ગુણને બીજા ગુણનો આશ્રય નથી, પરંતુ એક ગુણને દ્રવ્યનો આશ્રય જરૂર છે. એ પણ સમજવા જેવું છે. દ્રવ્યાશ્રયા નિર્ગુણા ગુણા, તત્વાર્થ સૂત્રનું, મોક્ષશાસ્ત્રનું આ સૂત્ર છે. તો ગુણ ગુણી જુદા કે એક, તો સામાન્યપણે જીનાગમની માન્યતા ગુણ ગુણીમાં ભેદ છે, તો કે ગુણ અને ગુણી બંને એક છે. દર્શનશાસ્ત્રની તુલનાએ જ્યારે વાત થતી હોય ત્યારે, એકેડેમિક ક્વેશ્ચન હોય ત્યારે એ જરૂર કહેવું પડે કે ગુણ ગુણીમાં શું ફેર છે. તો કે ગુણ ગુણીમાં ફેર નથી એમ જીનાગમ માને છે. એટલે બીજી રીતે કહું તો જ્ઞાની કહેતા એનામાં જ્ઞાન છે, તો જ્ઞાનીથી જ્ઞાન શું જુદું છે. તો જ્ઞાન કહીએ ત્યારે જ્ઞાન ક્યાં હોય, તો કે જ્ઞાનીમાં હોય. તો જ્ઞાન જ્ઞાનથી જુદું છે, જ્ઞાનીથી જુદું છે નથી. એવી રીતે ઘણા દૃષ્ટાંત આપી શકાય. બીજું એક દૃષ્ટાંત લઈએ કે જેમ કે અગ્નિ અને ઉષ્ણતા, એની ગરમી, તો તે બંનેને ભિન્ન કરવા ઈચ્છીએ તો પણ ભિન્ન થઈ શકે નહીં. અગ્નિ એટલે એની સાથે જ ઉષ્ણતા વાહક નહીં, પણ પોતે જ ઉષ્ણ છે જ. એટલે અગ્નિ કહેતા જ ઠંડો અગ્નિ, ભારેલો અગ્નિ હોય જ નહીં. પ્રજ્વલિત અગ્નિ છે, ચેતેલો છે, ચેતાવેલો છે, અને એનાથી એની ગરમી કે ઉષ્ણતા જુદું પડી શકતું નથી. તેમજ આત્મા અને જ્ઞાનનો સહભાવી સંબંધ છે, એ પણ જુદું પડી શકતું નથી. પરંતુ નામ ભેદ જરૂર છે કે આ ગુણ છે અને આ ગુણી છે. એટલે કે નામથી ભેદ આવ્યો, એ તો જ્ઞાન અને જ્ઞાનીમાંય ભેદ આવ્યો, કે નામથી ભેદ આવ્યો, વ્યાકરણથી ભેદ આવ્યો,
પણ પછી એકને કર્તા કહીએ, એકને કર્મ કહીએ, વિશેષણ કહીએ, ક્રિયા કહીએ, તેમ ભેદ પડે તેમ નામ જુદા છે પણ લગભગ સરખા છે. નિર્બળને નિર્બળા કહીએ, અબળને અબળા કહીએ, અથવા તો જે પણ કવિને કવયિત્રી કહીએ તો એ ત્યાં પર્યાયનો, લિંગનો, નામનો ભેદ પડ્યો, પરંતુ વસ્તુતા એ કોઈ ભેદ નથી એમ અહીંયા કેવું છે. એટલે કે ગુણ અને ગુણી બંને એક જ છે. એક જગ્યાએ કૃપાદેવે પૂછ્યું છે, જવાબ આપ્યો છે કે જ્ઞાન આત્માથી ભિન્ન કે અભિન્ન. એટલે હમણાં જ આપણે કહી ગયા કે જ્ઞાન આત્માથી ભિન્ન ન કહેવાય, જ્ઞાન આત્મામાં છે એટલે સાથે જ કહેવાય. પણ આપણે તરત જ વિચારીએ તો એમ થાય કે એમ તો સાથે કહેવાય પણ એમ તો જુદું જ છે ને. જ્ઞાન જ્ઞાનીમાં છે, જ્ઞાન જ્ઞાનીમાં કળો, બધું બરાબર છે, પણ તદ્દન જુદું, તદ્દન સાથે તો નહીં જ કહેવાય ને. જ્ઞાન થયું ત્યારે જ્ઞાન કહેવાય અને પહેલાં અજ્ઞાન હતું, સમ્યક દર્શન નહોતું ત્યારે અજ્ઞાન હતું. તો એમ કંઈક જુદાઈ તો જુદારો તો છે જ ને, ભિન્નતા તો છે જ ને. મને તો આવો વિચાર આવે. એટલે કે અંશે ભિન્ન છે, અંશે અભિન્ન છે. એ સર્વથા ભિન્ન નથી, સર્વથા અભિન્ન નથી, ભિન્ના ભિન્ન છે એમ કૃપાદેવે ક્યાંક મૂકેલું છે. એટલે કે પ્રદેશથી ભિન્ન નથી, એમાં રહેલું છે એટલે પ્રદેશ ભેદ નથી, પરંતુ નામથી, લક્ષણથી, પ્રયોજનથી ભિન્ન છે. એટલે આ ન્યાયશાસ્ત્રની, દાર્શનિક શાસ્ત્રની વાત હોય ત્યારે આપણે મગજને બરાબર કસવું પડે એવું છે કે આ જ ન્યાય દર્શન અને વૈશેષિક દર્શન આગળ શું કહે છે. આ જીનાગમથી લીધું કે ભિન્ન છે કે કેમ, તો કે સામાન્યપણે શું દરેક વસ્તુમાં અપેક્ષા કહીએ તો ચાલે નહીં. એટલે આપણે તો કે ગુણ અને ગુણી બંને એક છે, પરંતુ અમુક અપેક્ષા એ જુદું પણ છે. પદાર્થનું, વસ્તુનું સ્વરૂપ સમજાવતી વખતે ગુણ અને ગુણીમાં કથનચિત ભેદ પણ છે એ લક્ષમાં લેવો પડે એમ કૃપાળદેવે વચનામૃતજીમાં અન્યત્ર કહેલું છે. તો આપણે એ પણ યાદ રાખવાનું છે. અને ખરેખર ગુણ અને ગુણીમાં ભેદ કોણ માને છે? જડબે સલાક ભેદ કોણ માને છે? જેમ જીવ અને અજીવનો તફાવત છે તો કે ન્યાય દર્શન અને વૈશેષિક દર્શન. મુખ્ય તો ન્યાય દર્શન, પણ એમાં વૈશેષિક દર્શન પણ કહેવું જ પડે. બંનેમાં બહુ નામનો જ ભેદ છે. એટલે જે ઇતર દર્શન છે, વેદાંત દર્શન છે, સાંખ્ય દર્શન છે, યોગ દર્શન છે, એવી રીતે બૌદ્ધ દર્શન છે, તેવું જ એક ન્યાય વૈશેષિક દર્શન સાથે જ બોલાય છે તે છે. અને તે શું કહે છે એ પણ અહીંયા વિચારવાનું છે કે સમવાય એ છઠ્ઠો પદાર્થ છે. એટલે કે સાંખ્ય દર્શન કહે છે કે જે કંઈ બોલબાલા છે તે 24-25 તત્વોની જ છે અને તેનાથી જ બધું બનેલું છે. એના પરથી સંખ્યા પરથી સાંખ્ય દર્શન આવ્યું. તો અહીંયા ન્યાય વૈશેષિક દર્શન કેટલાક તત્વોને સ્વીકારે છે, કેટલાકને સ્વીકારતું નથી. અને એમાં 17 તત્વો મૂકે છે. એમાં છઠ્ઠું તત્વ કે છઠ્ઠો પદાર્થ તે સમવાય નામનું છે. અને એ સમવાય એટલે આપણને 5 સમવાય યાદ આવે. અહીંયા આપણે સમવાયને સમવાય જ રાખીએ છીએ. તે એક સંબંધ છે, કોઈ પણ બે વસ્તુ વચ્ચેનો એક પ્રકારનો નિત્ય સંબંધ છે, સ્વાભાવિક સંબંધ છે, એટલે અવિનાભાવી સંબંધ છે. તેનું નામ સમવાય સંબંધ છે. જેમ કે જ્ઞાની અને જ્ઞાન જુદા હોઈ શકે નહીં, તો તે સમવાય સંબંધ છે એમ કહેવું પડે કે જ્ઞાનીમાંથી કાઢી લ્યો તો જ્ઞાન કાઢી લ્યો તો શું રહે, અને જ્ઞાન કોનામાં છે એમ કહીએ તો જ્ઞાનીમાં નથી તો કોનામાં છે? બીજામાં છે. એટલે જ્ઞાની અને જ્ઞાનનો જે સંબંધ છે તે સમવાય સંબંધ છે. એથી અધિક સમજાવવા માટે આપણને આ વૈશેષિક દર્શન પ્રમાણે વાત ચાલે છે. એ કહે છે કે 5 પ્રકાર પાડવાના છે. એક અવયવથી સંબંધ છે, એક ગુણથી સંબંધ છે, એક ક્રિયાથી સંબંધ છે, એક જાતિથી સંબંધ છે અને એક વિશેષતાથી સંબંધ છે. ફરીથી લઈએ તો અવયવ અને અવયવીનો સંબંધ છે. આ 5 સમવાય સંબંધ છે. સમવાય પદાર્થ કયો છે અને સમવાય પદાર્થના ભાગ પાડ્યા છે. જીનાગમ સમવાય સંબંધ કહી દે છે. વૈશેષિક દર્શન માત્ર સમવાય શબ્દ રાખે છે, પછી સંબંધની વાત મૂકે છે અને સમવાય સંબંધના 5 ભાગ પાડે છે અને સમવાયને એક પદાર્થ અથવા એક તત્વ કહી દીધું. જે 17 તત્વ માને છે તેમાંનું એક તત્વ કહી દીધું. એ ખાસ વિચારવા જેવું છે. એમાંથી પછી 7 તત્વ ઉપર આવી જાય છે. એમાં પણ છઠ્ઠું તે સમવાય છે. મુખ્ય આ પ્રમાણે વાત છે. તો પહેલી વાત આપણે લીધી કે અવયવ અને અવયવીનો સંબંધ તો કેવો છે? તો કે વસ્ત્ર અને તંતુ, એટલે કે કપડું અને એના જે તાણાવાણા છે તે, એ બેનો સંબંધ કેવો છે? એ બે જુદા કહેવાય કે એક કહેવાય? આપણને પ્રશ્નનો જવાબ આપતા વિચાર કરતા કરી મૂકે તો કે અવયવ અવયવીનો સંબંધ છે. એક અવયવ છે, જેમ આપણે કહીએ કે શરીર અને હાથ જુદા કે કેમ, તો કે એમાં અવયવ અવયવીનો સંબંધ છે. અવયવ શું છે? તો કે હાથ.
અને બીજું તો કે અવયવી શું દેહ, એટલે એમાં રહેલું છે, પછી બધું જ છે, પરંતુ જુદા પણ છે કે દેહ કહેતા હાથ સિવાયના બીજા અંગોપાંગ પણ આવી જાય છે, બીજા બધા સ્વરૂપ આવી જાય છે, તો એ ચાલે નહીં, એ બે જુદા તો થયા. અહીંયા એવો સંબંધ કીધો છે અવયવ અવયવીનો, વસ્ત્ર તંતુ તાણાવાણાનો. આ સમજવા માટે બહુ અગત્યનું છે. બીજા સંબંધનું નામ આપ્યું છે ગુણ અને ગુણીનો સંબંધ. શીતળતા ગુણ. દૃષ્ટાંત આપે છે કે પાણી ગુણવાન અને એનો ઠંડકનો જ ગુણ છે. હંમેશા ગમે તેટલા ટેમ્પરેચર પર મૂક્યું હોય, કર્યું હોય, પણ ઠંડા પડી જવાનો એનો ગુણ છે, સ્વભાવ છે. એટલે એ ઉકળતું ગરમ રહેતું જ નથી, ઉષ્ણતામાન ઘટી જાય છે, એટલે કે શીતપણાને ભજે છે. તો એ ગુણ ગુણીનો સંબંધ થયો. એટલે તેને ભિન્ન માનવો કે અભિન્ન માનવો. એટલે દ્રવ્યમાં રૂપ, ગંધ, રસ વગેરે ગુણો હોય છે, તે સમવાય સંબંધથી રહેલા હોય છે. પછી પાછું દૃષ્ટાંત મૂકે છે કે કલમનો રંગ કલમથી જુદો હોઈ શકે, જુદો હોય કહેવાય. પેન કહીએ એટલે પેનની સાથે કલર છે જ. આપણને પૂછવામાં જ આવે એટલે તરત વિચારીને કહેવાના કે કલર જુદો છે, પેન જુદી છે, એના પર લગાવવામાં આવ્યો છે, એથી કરીને એને સમવાય સંબંધ કેવી રીતે કહેવાય. અને એવી રીતે બેક કરીને મૂક્યો હોય, બેક ઇનેમલ કહીએ છીએ તેમ બેક મેટલ હોય, તો પછી એ જુદો પાડી શકાતો નથી. તો એ વખતે એને સમવાય સંબંધ છે એમ કહેવાય, પરંતુ નહીતર સંયોગ સંબંધ છે એમ કહેવું પડે. અહીંયા એ સમવાય સંબંધ પુરવાર કરે છે કે આ રીતે ગુણ ગુણીના સંબંધ રહેલા છે. જે પાણી અને શીતળતાથી વધારે સમજાય છે કે પાણીનો મૂળ સ્વભાવ જે છે તે ગુણ છે તે શીતળતાનો જ છે, પરંતુ તે પ્રમાણે વિકાર ફેરફાર પણ આવે છે જો ગરમ કરીએ તો થાય છે. પરંતુ મૂળ રીતે તો ગુણ અને ગુણી, પાણી અને ઠંડક સાથે સાથે જ જાય છે અને તે માન્ય થાય છે. તેવો ત્રીજો સંબંધ છે ક્રિયા અને ક્રિયાવાનનો સંબંધ. એમાં ગતિ અને વાયુ મૂકે છે, પવન અને ગતિ. એ પણ વિચારવા જેવું છે કે બંને સાથે જ છે, એમાં કાંઈ એકબીજા વિના એકબીજાને ચાલે એવું જ નથી. પવનની ગતિ ઓછી વધતી હોય, પણ જ્યાં હવા કહીએ અને પવન કહીએ અને વાયુ કહીએ બંને એક જ છે, ત્રણ એક જ છે. અને ગતિ કહીએ એ ગમન કરે છે, જાય છે, વાયરો વાય છે, તો પછી એમાં એક સાથે જ છે, બે વસ્તુ જુદી નથી. એવી જ રીતે ચોથું જાતિ અને વ્યક્તિનો સંબંધ છે કે મનુષ્યત્વ અને મનુષ્ય પોતે. એટલે કે આપણે મનુષ્ય છીએ, પછી મનુષ્યત્વ એટલે મનુષ્યપણાના જે લક્ષણ છે તે બધા ધરાવીએ છીએ. મનુષ્ય મનુષ્યત્વથી જુદું નથી, મનુષ્યત્વ મનુષ્યથી જુદું નથી. આપણે જે મનુષ્ય બોલ્યા એવી રીતે દેવ બોલીએ એટલે જે દેવગતિનું લાગુ પડતું હોય તે બધું જ દેવને લાગુ પડે છે. તો દેવથી દેવત્વ જુદું નથી, મનુષ્યથી મનુષ્યત્વ જુદું નથી, એ પણ સમજાય તેવું છે. અને પાંચમું છે વિશેષ અને નિત્ય દ્રવ્યનો સંબંધ, જે આપણે કદાચ વિચારતા નથી. પંચમહાભૂતના પરમાણુ, આકાશ, કાળ, આત્મા અને મન, આ બધા દ્રવ્યો નિત્ય અને નિત્ય જ છે, આપણે જાણીએ છીએ. પંચમહાભૂત કહેતા પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ. તો આમાં વિશેષ નામનો વિશિષ્ટ પદાર્થ તે સમવાય સંબંધથી રહે છે. આ બધી વસ્તુ નિત્ય છે, ભલે નિત્ય હોય, એક હોય, ગમે તે હોય, પરંતુ એમાં વિશિષ્ટ પદાર્થ એટલે કે વિશેષ નામનો વિશિષ્ટ પદાર્થ સમવાય સંબંધથી રહે છે. કેમ કે આ વૈશેષિક દર્શન છે, એનું નામ જ એ છે, એનો ગુણ લક્ષણ જ એ છે કે વિશેષતા એ મૂકે છે, વિશેષ શબ્દ પાસેથી કામ લે છે અને તે પ્રકારે માન્યતા ધરાવે છે. એટલે આ પ્રકારે આપણે માન્ય કરીએ છીએ. ટૂંકમાં એટલું જ કે સમવાય એ છઠ્ઠું તત્વ કે છઠ્ઠો પદાર્થ છે, એક પ્રકારનો નિત્ય સંબંધ છે, એક પ્રકારનો સ્વાભાવિક સંબંધ છે. અને ગુલાબમાં ગુલાબીપણું એનાથી જુદું હોઈ શકે. પછી ગુલાબ કહેતા ગુલાબીપણું એટલે ગુલાબી કલર અને ગુલાબીપણું પણ કયું છે, એનો જે મિજાજ છે, એનું સૌંદર્ય છે, એનો દેખાવ છે, એની જે કોઈ વાત છે તે તો કે ગુણથી ગુણી અને ગુણીથી ગુણ ભિન્ન હોઈ શકે નહીં. એ દૃષ્ટાંત પણ એમણે સરસ આપ્યું છે. મીઠામાં ખારાશ, મનુષ્યમાં મનુષ્યત્વ, આ બધા દૃષ્ટાંત પણ એમાં મૂકેલા છે. એટલે કે ગાયમાં ગાયપણું છે એ ભેંસમાં ને બકરીમાં ને બીજા કોઈમાં ન હોઈ શકે. એ જેમ સમજાય છે ને ગળે ઉતરી જાય છે. મીઠાની જે ખારાશ છે એ બીજા કોઈ પદાર્થમાં ન હોઈ શકે. સાકરની મીઠાશ બીજા પદાર્થથી જુદી જ છે. મીઠાશ હોઈ શકે પણ સાકરની મીઠાશ જુદી જ છે. તો એવી રીતે જે બધા ભાવ છે, ગુણ છે, લક્ષણ છે, તેની વાત કરી છે કે ગુણના સમુદાયથી જુદું એવું ગુણીનું સ્વરૂપ હોવા યોગ્ય છે કે કેમ. તો કે ગુણ અને ગુણી ભિન્ન પણ કહેવાય, અમુક રીતે અભિન્ન પણ કહેવાય. એટલે અહીંયા ડિસ્ટિંક્શન બિટવીન વર્ચ્યુઝ એન્ડ ધ વર્ચ્યુઅસ વન,
ગુણ અને ગુણીનો ભેદ પૂરો થાય છે. આપણે યથાશક્તિ વિચાર્યું. વ્યાખ્યાન સારમાં વચ્ચે આવ્યું હતું તેમાં કે ગુણ અને ગુણી એક જ છે, આ જૈન દર્શનની માન્યતા કૃપાળદેવના શબ્દોમાં, પરંતુ કોઈ કારણે તે પરિચ્છિન્ન પણ છે. પરિચ્છિન્ન, પરિચ્છેદ એટલે કે ભિન્ન છે. કોઈક અપેક્ષાએ કોઈક કારણે તે જુદી પણ છે, એટલે કે તેમાં અંતર કે ભિન્નતા છે. સામાન્ય પ્રકારે તો ગુણનો સમુદાય ગુણી છે, એટલે બંને એક જ છે. ગુણીથી ગુણ જુદો પડી શકતો નથી, તથાપિ ગુણ ગુણી કોઈક અંશે ભેદવાળા છે. પોતે આટલું જ લખ્યું છે અને અહીંયા ડુંગરસિંહભાઈ, સૌભાગભાઈ વગેરે પાસે પૂછાવ્યું છે, કઢાવ્યું છે કે તમે શું માનો છો. કૃપાળદેવે પોતે કન્ક્લુઝનમાં વ્યાખ્યાનસારમાં આટલું મૂકી દીધેલું છે, પરંતુ અહીંયા પૂછે છે કે તમને કેમ લાગે છે, હોવા યોગ્ય છે કે કેમ, એ પ્રશ્ન તમ વગેરેથી બને તો વિચાર કરશો. શ્રી ડુંગરે તો જરૂર વિચાર કરવા યોગ્ય છે, કેમ કે કેવલ જ્ઞાનની અપેક્ષાએ અને કેવલ જ્ઞાનીની અપેક્ષાએ કેટલુંક વિચારે છે. તો તમે ગુણી ગણાવતા હોય તો તમારામાં તે ગુણ પ્રગટ્યો છે. કેવલ જ્ઞાનનો, કેવલ દર્શનનો અથવા જીનાગમની માન્યતા જડબે સલાક સ્વીકાર કરો છો. વેદાંતિમાંથી એ માન્યતા સ્વીકાર કરે છે કે મુખ્ય બે ગુણ જ્ઞાન અને દર્શન, જે જૈન કળશમાં બે આંખ મૂકવામાં આવે છે તે એક જ્ઞાન છે, એક દર્શન છે. ત્યાં જૈન કળશ જુદો પડે છે, આપણે જાણીએ છીએ. તો કે એ બે મુખ્ય ગુણ છે અને બે મુખ્ય એની પર્યાય એટલે ઉપયોગ છે. તો આટલું સમજવા માટે કે કઢાવવા માટે કૃપાળદેવે લખ્યું. પછી કંઈ ઉપાધિ યોગના વ્યવસાયથી તેમજ પ્રશ્ન આદિ લખવા વગેરેની વૃત્તિ સંક્ષેપ થવાથી હાલ વિગતવાર પત્ર લખવામાં ઓછી પ્રવૃત્તિ થતી હશે, તો પણ બને તો અત્રે સ્થિતિ છે ત્યાં સુધીમાં કંઈ વિશેષ પ્રશ્નોત્તર વગેરે યુક્ત પત્ર લખવાનું થાય તો કરશો. તમારે પણ અત્યારે ઉપાધિ યોગના વ્યવસાયથી સૌભાગભાઈને લખ્યું છે અને પ્રશ્ન વગેરેની વૃત્તિ સંક્ષેપ થઈ ગઈ હશે. વિગતવાર પત્ર લખવામાં મારી પ્રવૃત્તિ ઓછી થઈ ગઈ છે. તમે પણ કદાચ બિઝનેસમાં પડી ગયા છો, કંઈક હજી સૌભાગભાઈને ઉપાધિ યોગ છે તો કદાચ નહીં લખી શકો, પરંતુ હું અહીં છું ત્યાં સુધીમાં બની શકે તો અત્રે સ્થિતિ છે એટલે કે વવાણિયામાં ત્યાં સુધીમાં વધુ પ્રશ્ન લખજો અને કંઈક જ્ઞાનયુક્ત લખવાનું થાય તો કરશો. લિખિતંગ સહજાત્મ ભાવનાએ યથાયોગ્ય. અહીંયા આત્મ સ્વરૂપના પ્રણામની બદલે કે આત્મ સ્વરૂપના યથાયોગ્યની બદલે સહજ શબ્દનો સ્વીકાર છે. સહજાત્મ ભાવનાએ યથાયોગ્ય એટલે કૃપાળુની દશાની દિન બદિન વૃદ્ધિ છે એ દેખાય છે આમાં. બાકી તો આપણે શું કરી શકીએ. પત્રાંક 629, વવાણિયા, શ્રાવણ વદ 11, શુક્ર, વિક્રમ સંવત 1951, તારીખ 16/8/1895. આત્માર્થી શ્રી સૌભાગ તથા શ્રી ડુંગર, શ્રી સાયલા. અત્રેથી પ્રસંગે લખેલા 4 પ્રશ્નોના ઉત્તર લખ્યા તે વાંચ્યા છે. પ્રથમના 2 પ્રશ્નના ઉત્તર સંક્ષેપમાં છે, તથાપિ યથાયોગ્ય છે. ત્રીજા પ્રશ્નનો ઉત્તર લખ્યો તે સામાન્યપણે યોગ્ય છે. પહેલા 2 યથાયોગ્ય, ત્રીજો સામાન્યપણે યોગ્ય. તથાપિ વિશેષ સૂક્ષ્મ આલોચનાથી તે પ્રશ્નનો ઉત્તર લખવો યોગ્ય છે. તે ત્રીજો પ્રશ્ન આ પ્રમાણે છે: ગુણના સમુદાયથી જુદું એવું ગુણીનું સ્વરૂપ હોવા યોગ્ય છે કે કેમ? અર્થાત બધા ગુણનો સમુદાય તે જ ગુણી એટલે દ્રવ્ય, કે તે ગુણના સમુદાયને આધારભૂત એવું પણ કંઈ દ્રવ્યનું બીજું હોવાપણું છે? તેના ઉત્તરમાં તમે એમ લખ્યું કે આત્મા ગુણી છે, તેના ગુણ, જ્ઞાન, દર્શન વગેરે જુદા છે. એમ ગુણી અને ગુણની વિવેક્ષા કરી, તથાપિ ત્યાં વિશેષ વિવેક્ષા કરવી ઘટે છે. જ્ઞાન દર્શનાદિ ગુણથી જુદું એવું બાકીનું આત્માપણું શું? તે પ્રશ્ન છે. માટે યથાશક્તિ તે પ્રશ્નની પરિચર્યા કરવા યોગ્ય છે. સૌભાગભાઈએ તો આપણી જેમ ઇન જનરલ લખી દીધું, 1 ને 1 2, 2 ને 2 4. આત્મા ગુણી છે અને જ્ઞાન દર્શન તેના ગુણ છે, એટલે કે ગુણીથી ગુણ જુદા થયા ને. એમ કહીએ જેમ શરીરથી 2 હાથ જુદા, 2 પગ જુદા, પણ આમ શરીર અને આમ 2 જુદા, એવું અમને સમજાય છે, એ રીતે લખી દીધું. એમ તમે ગુણી ગુણની વિવક્ષા કરી એટલે કે તફાવત બતાવ્યો, તો પણ ત્યાં વિશેષ વિવક્ષા કરવી ઘટે છે. વધારે વિશદ વિવેચના અથવા તો જરૂરિયાત છે તે કરવી પડે છે. એટલે કે હવે સમજવાનું છે, સમજવાની જરૂરત છે, તો તમારે વધારે વિવક્ષાને સ્થાન આપવું પડે. એટલે વધારે વિવેચન કે વર્ણનથી લખજો. જ્ઞાન દર્શન આદિ ગુણથી જુદું એવું બાકીનું આત્માપણું શું છે? એટલે સૌભાગભાઈ પકડાયા.
જવાબ આપ્યો તો પકડ્યા કે તમે જ્ઞાન દર્શન ગુણ જુદા કહી દીધા, તો પછી આત્મામાંથી જ્ઞાન દર્શન કાઢી લ્યો, બાકી શું રહ્યું? જ્ઞાન દર્શન ઉપયોગ છે, જ્ઞાન દર્શન ગુણ છે. દેહ અને પછી દેહના બધા અવયવના નામ બોલી જાય, અંગોપાંગના નામ બોલી જાય, પછી કહીએ એ બધું કાઢી લીધું, તો પછી દેહમાં શું રહ્યું? તો એમાં તો કદાચ કહીએ કે અંદર 7 ધાતુ 7 ઉપધાતુ રહી છે, તે એમ કહી શકાય, એ જુદી વાત થઈ ગઈ. પણ અહીંયા શું રહ્યું બાકી જ્ઞાન દર્શન સિવાય? તો કે બીજા ગુણ રહ્યા, તો બીજા ગુણ પણ એવી રીતે તો થોડા રહેલા છે, જેવા જ્ઞાન દર્શન છે તેવા બીજા રહેલા છે, તો એને જુદા પાડી દીધા. તો રહ્યું શું આત્મામાં? આત્માનો ઉપયોગ એ જ એક બાકી રહ્યો. ઉપયોગ એ જીવનું લક્ષણ છે, આત્માનું લક્ષણ છે, અનિવાર્ય અવિનાભાવી લક્ષણ છે કે ત્યાંથી તો જીવ અજીવ જુદા પડે છે, એટલે ઉપયોગ રહ્યો. તો ઉપયોગ એટલે જ્ઞાન ઉપયોગ ને દર્શન ઉપયોગ. તો તમે જ્ઞાન દર્શન ગુણ જ કાઢી લીધા, તો એની પર્યાય કેવી રીતે હોય, એનો ઉપયોગ કેવી રીતે, એનું પરિણમન કેવી રીતે? તો આત્મામાં રહ્યું જ શું? જ્ઞાયકતા નામનો ગુણ પણ ક્યાં રહ્યો? જ્ઞાન કાઢી લ્યો તો પછી આત્મા પણ શું? એ પ્રશ્ન છે. માટે યથાશક્તિ તે પ્રશ્નની પરિચર્યા કરવા યોગ્ય છે. પ્રદક્ષિણા કહીએ તેમ પરિચર્યા, તેનું સેવન કરવા યોગ્ય છે. ઉલાડી દીધું, મૂકી દીધું, ઉપર છલું એમ ન ચાલે, એટલે કે પરિચર્યા કરવા યોગ્ય છે. આપણે કહીએ ને કે હું કંઈ કરી શકું, પછી કાંઈ કરીએ નહીં કે સોંપીએ નહીં, પછી એમાં સેવન ક્યાં આવ્યું? તો કે અહીંયા પ્રશ્ન પૂછ્યો અને 1-2 લીટીમાં જવાબ આપી દીધો, તો એમ નહીં, તેની પરિચર્યા કરવા યોગ્ય છે. તેમાં ને તેમાં રહ્યો, તેનું સેવન કરો, તે સમજાય પછી જ આગળ જાઓ, અથવા તેની જ વિચારણામાં રહ્યો. પણ વિચાર ક્યાંથી થાય? ચોથો પ્રશ્ન, કેવળ જ્ઞાન આ કાળમાં હોવા યોગ્ય છે કે કેમ? તેનો ઉત્તર એમ લખ્યો કે પ્રમાણથી જોતા તે હોવા યોગ્ય છે. કેવળ જ્ઞાનના પ્રશ્ન પર જઈએ તે પહેલાં ગુણ ગુણીનું આપણે સમજવા માટે કન્ક્લુઝન રૂપે એટલું કહી દઈએ, કારણ કે પછી બીજા પ્રશ્ન આવે છે એટલે રહી જશે કે ગુણ અને ગુણીનો તાદાત્મ્ય સંબંધ છે. એટલે કે જેમ સમવાય સંબંધ છે એમ તાદાત્મ્ય સંબંધ છે, એટલે કે એ જરાય ભિન્ન હોઈ શકે નહીં. એ એક વિચારણા, એક કન્ક્લુઝન. ઉપસંહારમાં આટલું કહીએ. પછી ગુણ અને પર્યાયનો તાદાત્મ્ય અથવા આશ્રય અને આશ્રય સંબંધ છે, અને તે અભિન્ન સ્વરૂપ છે. જુઓ, ગુણ અને પર્યાયની વાત આવી. પછી ગુણ અને ગુણને સમવાય અથવા તો સહયોગ સંબંધ છે, અને ગુણ અને ગુણમાં નિમિત્ત નૈમિત્તિક સંબંધ પણ છે. એટલે જ્યારે બીજી બધી વસ્તુની તુલના કરીએ અથવા બીજું વાંચવામાં આવે ત્યારે તરત સમજ પડી જવી જોઈએ કે આ ગુણ ગુણીનો ડિફરન્સ કયો, આ ગુણ ગુણનો કયો, આ ગુણ અને પર્યાયની વાત લીધી અને આ ગુણ ગુણ વચ્ચેની વાત છે. એમાં નિમિત્ત નૈમિત્તિક સંબંધ લીધો કે સમવાય સંબંધ લીધો? ઘણી વખત નિમિત્ત નૈમિત્તિક સંબંધ સમજી શકતા નથી, એટલે વસ્તુનું સ્વરૂપ સમજવામાં તકલીફ પડે છે. પણ કેટલીક વખતે નિમિત્ત નૈમિત્તિક સંબંધની પણ એટલી જરૂરત કે અનિવાર્યતા હોય છે, અને ઘણા જ સંબંધમાં આપણે એમ કહેવો પડે જવાબ કે આ એક જ છે એમ નથી, પણ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. આ આનાથી થયું એમ નથી, પણ નિમિત્ત હોવાથી થયું. એટલે કે નિમિત્ત કારણનો અને ઉપાદાન કારણનો સંબંધ જે આગલા પત્રમાં આવ્યો લીધો તે પણ અહીંયા સાથે વિચારવા જેવો છે. એટલે આપણે અત્યારે આટલું કન્ક્લુઝન રાખીએ છીએ. હવે કેવલ જ્ઞાનની વાત કે આ કાળમાં હોવા યોગ્ય છે કે કેમ? તેનો ઉત્તર એમ લખ્યો કે પ્રમાણથી જોતા તે હોવા યોગ્ય છે. તે પ્રમાણ શું? આપણે પ્રમાણ કહીએ, પ્રમાણપત્ર કહીએ એટલે સાબિતી. સીધું સાદું પ્રમાણ એટલે સાબિતી, સાક્ષી, સર્ટિફિકેટ જે કહીએ છીએ તે પ્રમાણ છે. તો કે શાસ્ત્રોમાં કોઈ પણ દર્શનમાં એટલે કે સર્વ દર્શનમાં પ્રમાણનો અર્થ જ્ઞાન થાય છે, કે તે જ્ઞાનથી જોતા હોવા યોગ્ય છે. એટલે કે કૃપાળુ દેવને જ છે અથવા હોવા યોગ્ય છે એમ કહેવાનું છે. સૌભાગભાઈ લખી રહ્યા છે જવાબ, ઇન્વર્ટેડ કોમાસમાં એમણે મૂક્યું છે કે સૌભાગભાઈએ શું જવાબ આપ્યો? પ્રમાણથી જોતા તે હોવા યોગ્ય છે, એટલે કે સાબિતીથી જોતા તે હોવા યોગ્ય છે. અને આ કાળમાં પૂછ્યું છે, બાકી તો છે જ, તો કે છે હોવા યોગ્ય છે, હાથો પાડી છે. તો પ્રમાણ એટલે શું? તો કે અહીંયા પ્રમાણ એટલે જે શાસ્ત્રકારો સર્વદર્શનમાં કહે છે તે પ્રમાણમ જ્ઞાનમ ઇતિ આહુહુ, અથવા તો આ રીતે કહીએ જ્ઞાનમ પ્રમાણમ ઇતિ આહુહુ. એટલે અમે આમ કહીએ છીએ કે જ્ઞાન એ જ પ્રમાણ છે, એટલે કે પ્રમાણ એ જ જ્ઞાન છે. એટલે કે પ્રમાણના પ્રકાર ઘણી રીતે જુદા જુદા આવે છે, એમાં અત્યારે જતા નથી આપણે. પરંતુ મુખ્ય જે આવી ગયા છે 40મા પત્રમાં તે કે આગમ પ્રમાણ, ઇતિહાસ પ્રમાણ, અનુભવ પ્રમાણ, પરંપરા પ્રમાણ, એ બધા ખરા, એ ખરા, પરંતુ જે લોજિકલી અથવા તર્કશાસ્ત્ર ન્યાયશાસ્ત્રમાં જે પ્રમાણની મીમાંસા કરી હોય તેમાં અત્યારે જતા નથી.
કેમ કે અહીંયા પ્રમાણથી જોતા તે હોવા યોગ્ય છે, એટલે જ્ઞાને જ પ્રમાણ છે અને પ્રમાણે જ જ્ઞાન છે. અને છતાં આપણે જુદું પાડવું એ બે શબ્દ જુદા છે. તો જ્ઞાનના ફળને પ્રમાણ કહેવામાં આવે છે. એટલે કે જ્ઞાનને કારણ કહ્યું તો પ્રમાણને ફળ કહ્યું, એટલે કે રિઝલ્ટ કહ્યું. રીઝન અને રિઝલ્ટ, કારણ અને કાર્યનો સંબંધ જે છે તે રીતે જોતા જ્ઞાનનું ફળ તેનું નામ પ્રમાણ છે. તો મતિ, શ્રુત જ્ઞાન વગેરેનું ફળ, ખાસ તો મતિ જ્ઞાનના સંસ્કાર આગળ જતા જતા કેવલ જ્ઞાન રૂપે થઈ જાય છે. તો એ રીતે પ્રમાણથી જોતા તે હોવા યોગ્ય છે, જ્ઞાનનું ફળ છે. જ્ઞાનસ્ય ફલમ વિરતિ, જ્ઞાનનું ફળ વિતરાગતા છે, અને તો જ આ બધી વાત હોય, નહીતર ન હોય. એ ઉત્તર પણ સંક્ષેપથી છે, જે પ્રત્યે ઘણો વિચાર કરવા યોગ્ય છે. એટલે આપણે વિચાર કરવાનો છે. એ ચોથા પ્રશ્નનો વિશેષ વિચાર થવાને અર્થે તેમાં આટલું વિશેષ ગ્રહણ કરશો કે જે પ્રમાણે જીનાગમમાં કેવલ જ્ઞાન કહ્યું છે અથવા માન્યું છે તે કેવલ જ્ઞાનનું સ્વરૂપ યથા તથ્ય કહ્યું છે એમ ભાષ્યમાન થાય છે કે કેમ. અને તેનું કેવળ જ્ઞાનનું સ્વરૂપ હોય તેવું કેવળ જ્ઞાનનું સ્વરૂપ હોય એમ ભાષ્યમાન થતું હોય તો તે સ્વરૂપ આ કાળમાં પણ પ્રગટવા યોગ્ય છે કે કેમ. કિંબા જીનાગમ કહે છે તેનો હેતુ કહેવાનો જુદો કંઈ છે અને કેવળ જ્ઞાનનું સ્વરૂપ કોઈ બીજા પ્રકારે હોવા યોગ્ય છે તથા સમજવા યોગ્ય છે. પ્રશ્ન: આ વાર્તા પર યથાશક્તિ અનુપ્રેક્ષા કરવા યોગ્ય છે. કેવલ જ્ઞાન જીનાગમમાં જે પ્રમાણે કહ્યું છે તેમ જ છે કે એથી કંઈક જુદું હોવા સંભવ છે? તમને શું લાગે છે? સૌભાગભાઈને પૂછે છે. પછી આ સૂત્રમાં આમ છે ને આ સૂત્રમાં આમ છે ને આ શાસ્ત્રમાં આ વ્યાખ્યા છે, રેફરન્સીસ આપો અથવા કહી દો, ટૂંકમાં તો ન ચાલે. પણ તમને શું લાગે છે? શાસ્ત્રો તો એ પ્રમાણે કહે છે. એટલે સીધું ટુ ધ પોઈન્ટ વાત પૂછી છે કે જવાબ હા કે નામાં જોઈએ, અથવા કેવી રીતે છે તે એક વાક્યમાં પણ સચોટ જોઈએ. શાસ્ત્રો આમ કહે છે, તમે આમ કહો છો, કૃપાદેવ આમ કહે છે, એવું નહીં. તમને શું લાગે છે? એટલે કે એક તો બધા શાસ્ત્રમાં ફંફોસો, શોધો, ખોજો, મળે, વિચારો કૃપાદેવના સત્સંગમાં જે હોય તે, અને પછી પોતાની શું માન્યતા છે તે. તો કે જીનાગમ જેટલા રહ્યા છે આપણી પાસે આવ્યા છે એમાં કેવળ જ્ઞાનનું સ્વરૂપ તેમાં જે મૂક્યું છે તે સમજાઈ જાય છે 100%. તેમ જ છે. એક તો એ છે, અને બીજું કે આ કાળમાં એવું સ્વરૂપ કે એવું જ્ઞાન હોઈ શકે કે કેમ તે પણ સમજવા યોગ્ય છે. સીધે સીધી હા, સીધે સીધી ના નહીં. અહીંયા એક સ્પષ્ટતા કરું કે મૂળ આચાર્યોના અથવા મૂળ ગણધર ભગવંત ને મૂળ તીર્થંકર ભગવંત એમાં ગણધર દેવે ગૂંથ્યા ને પછી જે કાંઈ બધા રચાયા તે શાસ્ત્રો, તો કે એ મૂળ શાસ્ત્રોમાં આ કાળમાં કેવલ જ્ઞાન નથી એમ નથી. તે મૂળ શાસ્ત્રોમાં કેવલ જ્ઞાનના દરવાજા ખુલ્લા છે, મોક્ષની બારી બારણા ખુલ્લા છે. એટલે કૃપાળુદેવે તે કરી બતાવ્યું કે ઉગાડ્યા મોક્ષના દ્વાર પરમ કૃપાળુદેવ, એમ આપણે પદમાં કાવ્યમાં ગાઈએ છીએ. તો ખુલ્લા જ છે, પરંતુ પછીના આચાર્ય ભગવંતોએ જે મીમાંસા કરી કે જે વિચારણા અથવા તો અહીંયા જે શબ્દ છે તે વિવક્ષા કરી છે તેમાં કોઈક આગમમાં, નાના આગમમાં, મુખ્ય આગમની વાત નથી પણ ક્યાંક મૂક્યું હોય કે આ કાળમાં કેવલ જ્ઞાન નથી. પછી તરત જ ઉહાપો થાય કે આ કાળમાં નથી, એટલે 5 ભરત, 5 ઈરાવત, 5 મહાવિદ્ય ક્ષેત્ર, એમાંથી કોઈ મોક્ષે ન જાય. એટલે ક્ષેત્ર અપેક્ષા આવે કે ના ના, ભરત ક્ષેત્રમાં કે ઈરાવત ક્ષેત્રમાં નથી, અથવા અહીંયાથી નથી એટલે ભરત ક્ષેત્રમાં નથી, મહાવિદ્ય ક્ષેત્રમાં છે. આપણા જેવા તરત પ્રશ્ન ઉઠાવે કે 5 ભરત ક્ષેત્ર છે તો 5 ભરત ક્ષેત્રમાંથી નથી, તો કહેવું પડે કે આ ભરત ક્ષેત્રમાંથી નથી. એમ એમનો જવાબ ટૂંકો થતો જાય. જેમ જેમ સવાલનો વિસ્તાર વધતો જાય તેમ અપેક્ષા ઘટતી જાય. એટલે કહેવું પડે કે આ અપેક્ષા આમ છે, આ અપેક્ષા આમ છે. પછી કે ચોથા આરામાં જન્મેલા અને 5મા આરામાં દેહ છૂટે, નિર્વાણ થાય તો મોક્ષ હોઈ શકે. પણ જન્મ તો ચોથા આરામાં હોવો જોઈએ. તો તે અપેક્ષા એ સાબિત થયું કે આ કાળમાં આ ક્ષેત્રથી પણ મોક્ષ તો છે. એટલે એમ જુદી જુદી રીતે 180માં પત્રમાં કૃપાળદેવે મૂક્યું જ છે. એટલે મારે વધારે કહેવાનું અત્યારે જરૂર નથી, આપણે વાંચી લેવાનું છે. પરંતુ આ કાળમાં પણ જો જીવ બળિયો થાય, સત્પુરુષાર્થ કરે તો કેવલ જ્ઞાન પણ છે અને મોક્ષ પણ છે. પ્રભુ શ્રીજીએ વારંવાર આ વાત દોહરાવીને મૂકી, સત્સંગમાં મૂકી કે અરે બધું જ છે, અહીં સંધુય છે, અહીં બધુંય છે. અહીં એટલે તેમની પાસે પણ થયું, તે ક્ષેત્રમાં તેમની રીતે પણ થયું. એટલે કૃપાળદેવનું તો થયું, પરંતુ અહીં સંધુય છે, બધુંય છે.
તે બંને અપેક્ષાએ થાય. અહીં કહેતા કૃપાળદેવે પ્રણિત કરેલો માર્ગ જે રીતે સમજાવ્યું છે તેમાંય છે, તે રીતે વર્તીએ જાવ તો તેમાંય છે, અને અમારી પાસે એટલે એને જ અનુસરનારા અનુયાયી છે તો બધુંય છે. એમણે બધુંય લખ્યું, પછી સૌરાષ્ટ્રની ભાષામાં સંધુય લખ્યું, એટલે કે બધું સંધુમાં બધું આવી ગયું, સઘળું આવી ગયું. તો કેવલ જ્ઞાન છે, મોક્ષ છે. અહીંયા તો સૌભાગભાઈને પૂછાવ્યું છે, તેમણે વિચાર કરવાનો છે કે જીનાગમનું કેવલ જ્ઞાન શું છે અને બીજું કેવલ જ્ઞાન એટલે વેદાંત દર્શન કહે છે તે શું છે. તો વેદાંત દર્શનનું કેવલ જ્ઞાન તો કૈવલ્ય ભાવ એટલે જીનાગમ જેને સમ્યક દર્શન કહે છે તે જ છે. આત્મજ્ઞાનની પ્રાપ્તિ એટલે વેદાંતિ એમ માની લે છે કે આપણને કેવલ જ્ઞાન અને મોક્ષ, અહીંયા જ મોક્ષ સ્વરૂપ થયા એટલે હવે આપણે મોક્ષ જ. પછી એમની મોક્ષની વ્યાખ્યા જુદી છે, સ્વરૂપ જુદું છે. એમાં આપણે અત્યારે જતા નથી. કેવલ જ્ઞાન સંબંધી વધારે પત્ર ટૂંક સમયમાં આવી રહ્યા છે, ત્યારે આપણે વિશેષ વિચાર કરશું. જીનાગમને જે કેવલ જ્ઞાન કેવું છે તેનો કહેવાનો હેતુ કંઈ જુદો છે, અથવા તો કેવલ જ્ઞાનનું સ્વરૂપ કોઈ બીજી રીતે છે, અથવા હોવા યોગ્ય છે કે સમજવા યોગ્ય છે. આ વાર્તા ઉપર યથાશક્તિ અનુપ્રેક્ષા કરશું. આ વાર્તા એટલે કથા નહીં, આ વાર્તા એટલે આ કથન, આ વાત, આ ઘટના, વાત જ. અને વૃત્તાંત ઉપરથી વાર્તા બધા શબ્દ આવ્યા છે, એટલે વૃત્ત આ અમારી વર્તના અત્યારે ચાલી રહી છે તે, એ પણ અર્થ થઈ જાય. અમારું વર્તન, અમારી વર્તના, અમારા જે પરિણામ વર્તી રહ્યા છે તે કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન કહીએ. કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્વાણ. અહીંયા થયું ન થયુંમાં આપણે પડતા નથી, પરંતુ એ વર્તના છે, એ વાર્તા છે, એ વાત છે. એના પર યથાશક્તિ શક્તિ મુજબ અનુપ્રેક્ષા કરવા યોગ્ય છે. અનુપ્રેક્ષા શું? તો કે તે પ્રમાણે વારંવાર ચિંતન કરવાનું છે અને તે પ્રમાણે ભાવના કરવાની છે. અનુપ્રઈક્ષ, હું એની પાછળ પાછળ ચાલું છું કે કેમ, મને કેવલ જ્ઞાન થાય કે કેમ, હું કેવલ જ્ઞાનના રસ્તે છું કે કેમ, અને કૃપાદેવે કયા પ્રમાણે હોય, કહું, માનું, આરાધું, સ્વીકારું તો મને પણ તેમ જ થાય, એટલે કે અનુપ્રેક્ષા થાય. અનુપ્રેક્ષા કરવા યોગ્ય છે. તેમજ ત્રીજો પ્રશ્ન છે, તે પણ ઘણા પ્રકારે વિચારવા યોગ્ય છે. વિશેષ અનુપ્રેક્ષા કરી એ બંને પ્રશ્નના ઉત્તર લખવાનું બને તો કરશો. પ્રથમના 2 પ્રશ્ન છે તેના ઉત્તર સંક્ષેપમાં લખ્યા છે, તે વિશેષતાથી લખવાનું બની શકે એમ હોય તો તે પણ લખશો. તમે 5 પ્રશ્નો લખ્યા છે, તેમાંના 3 પ્રશ્નના ઉત્તર અત્રે સંક્ષેપમાં લખ્યા છે. હવે કૃપાળદેવ પૂછાવેલા પ્રશ્નોના જવાબ આપી રહ્યા છે. પ્રથમ પ્રશ્ન, જાતિ સ્મરણ જ્ઞાનવાન પાછળનો ભવ કેવી રીતે દેખે છે? તેનો ઉત્તર આ પ્રમાણે વિચારશો. સૌભાગભાઈએ પૂછાવ્યું કે જાતિ સ્મરણ જ્ઞાન જેને થાય, પોતાના આગલા ભવનું જેને જ્ઞાન થાય, તે કેવી રીતે ભવ જોઈ શકતા હશે? એને શું સ્વપ્નું આવે, ઊંઘમાં દેખાય? તો શું રીતસરનું ક્યાંય પણ વાંચતા કરતા હોય ત્યાં દેખાય આવે, અથવા તો બેઠા હોઈને દેખાય, કે શું, કેવી રીતે દેખાતું હશે, કેવી રીતે જોઈ શકે છે? તો કૃપાદેવનો અનુભવ છે, સ્વાનુભવ છે, લખી જણાવે છે. નાનપણે કોઈ ગામ વસ્તુ આદિ જોયા હોય અને મોટપણે કોઈ પ્રસંગે તે ગામ આદિનું આત્મામાં સ્મરણ થાય છે, તે વખતે તે ગામ આદિનું આત્મામાં જે પ્રકારે ભાન થાય છે તે પ્રકારે જાતિ સ્મરણ જ્ઞાનવાનને પૂર્વભવનું જ્ઞાન થાય છે. આપણે 2, 5, 15 વર્ષના હોઈએ કે ગમે ત્યારે ભૂતકાળમાં જ્યારથી યાદ હોય ત્યારથી જ્યાં ગયા રહ્યા, ભલે એક વખત કદાચ ગયા હોય કે એક જ વખત જમ્યા હોય કે જે કાંઈ હોય તે, પણ એ વ્યક્તિને એક જ વખત મળ્યા હોય તો પણ જેમ કેટલુંક જૂનું યાદ આવી જાય છે કે આપણે અહીંયા મળ્યા હતા, આપણે આમ હતું, તો એ કેટલું સ્વાભાવિક છે. કોઈક વખત કોઈક યાદ કરાવે એટલે આપણને યાદ આવે છે, કોઈક વખત આપણી મેળે યાદ આવી જાય છે, કોઈક વખત ન મળ્યા હોય તો પણ યાદ આવી જાય છે કે અહીંયા આટલું મને યાદ છે, આ પ્રમાણે ઘર હતું, આ પ્રમાણે છે, અને આ પ્રમાણે આને મળ્યા હતા, કે આ પ્રમાણે ભણ્યા હતા વગેરે. તો એમ નાનપણનું જેમ છે તે મોટા થઈને યાદ આવે છે, તેવી જ રીતે જાતિ સ્મરણ જ્ઞાનવાન એટલે કે જેને જાતિ સ્મરણ જ્ઞાન છે તેને પૂર્વભવનું ભાન થાય છે. કદાપી આ ઠેકાણે એમ પ્રશ્ન થશે કે પૂર્વભવમાં એવા દેહાદિનું આ ભવમાં ઉપર કહ્યું તેમ ભાન થાય, એ વાત યથાતથ્ય માનીએ તો પણ પૂર્વભવમાં અનુભવેલા એવા દેહ આદિ અથવા કોઈ દેવલોક આદિ નિવાસસ્થાન અનુભવ્યા હોય તે અનુભવની સ્મૃતિ થઈ છે, અને તે અનુભવ યથાતથ્ય થયો છે એ શા ઉપરથી સમજાય?
કોઈ તો કહી દે કે અમે આટલામાં દેવલોકમાં હતા કે આટલામાં દેવલોકમાંથી આવ્યા, અથવા પોતાને એમ થાય કે હું આ દેવલોકમાં હતો, પણ પછી યાદ આવવું જોઈએ ને એ યથાતથ્ય જેમ છે તેમ સાચું માનવું કેવી રીતે? અથવા તો બીજે કોઈ નગરીમાં જન્મ્યા હોય કે જુનાગઢમાં હતા કે અમદાવાદમાં હતા કે જાપાનમાં હતા, તો એ બધું સાબિત કેવી રીતે થાય અથવા તો અનુભવે કેવી રીતે સમજાય? એ સાચું જ હતું, એ સાચું જ યાદ છે, વેમ નથી, ભ્રમ નથી. મેં પોતે જ હું હતો, રહ્યો હતો ત્યાં, અને મને હવે યાદ આવ્યું કે જોયું, સાંભળ્યું, જે કયો તે. તો એમ થાય કે કેવી રીતે થાય છે? તો એનું સમાધાન કૃપાળુદેવ હવે આપે છે કે આ પ્રમાણે છે. અમુક અમુક ચેષ્ટા અને લિંગ તથા પરિણામ આદિથી પોતાને તેનું સ્પષ્ટ ભાન થાય છે. અમુક અમુક ચેષ્ટા એટલે ઉપયોગ, ચેષ્ટા એટલે સંજ્ઞા, ઈશારા, હાવભાવ, આ બધા ચેષ્ટાના અર્થ થાય. એના પરથી યાદ આવે કે મને કેમ આટલો માન કસાય છે, મને કેમ બહુ ક્રોધ આવે છે, મને કેમ બહુ લોભ છે, મને કેમ બહુ પરિગ્રહ બુદ્ધિ છે, એવી રીતે પણ વિચાર આવે. અથવા તો પોતાની ચેષ્ટા ખરેખર કૃપાળુદેવની જેમ, અથવા કૃપાળુદેવની વાત લઈએ તો જેમ યુગ યુગની સાધના હોય, તો એ પહેલેથી જ વિતરાગતા, ઉદાસીનતા, અનાસક્ત ભાવ, વિરક્તિ અને અસંગ ઉપયોગી હોય જ. તો એમને કહેવા જવું ન પડે, આ તો એમને 900 ભવનું જાતિ સ્મરણ જ્ઞાન થયું જ છે. પરંતુ ન હોય તો પણ પોતાને થાય કે આ આગલા ભવમાં આવું કંઈક હોવું જોઈએ. આ તો ચોખ્ખું જ થયું છે, ઝાંખી થઈ છે એમ નહીં, ચોખ્ખું દેખાયું છે. પણ બીજા જીવને કદાચ એના પરથી અનુમાન થાય કે આટલું બધું આ પ્રકારના કશાય વર્તે છે, ભાવ વર્તે છે, તો આપણો આગલો ભવ આવો જ કંઈક હોવો જોઈએ. અમુક ચેષ્ટા અને લિંગ તથા પરિણામ આદિથી પોતાને તેનું સ્પષ્ટ ભાન થાય છે, પણ બીજા કોઈ જીવને તેની પ્રતીતિ થવા માટે તો નિયમિતપણું નથી. બીજા જીવને કેમ ખબર પડે? તો એમાં કોઈ નિયમ નથી, એટલે નિયમિતપણું નથી કે આમ હોય તો જ થાય, એવો કોઈ નિયમ નથી. કવચિત અમુક દેશમાં, અમુક ગામ, અમુક ઘર, અમુક પૂર્વે દેહ ધારણ થયો હોય અને તેના ચિહ્નો બીજા જીવને જણાવવાથી તે દેશ આદિનું અથવા તેના નિશાન આદિનું કંઈ પણ વિદ્યમાનપણું હોય તો બીજા જીવને પણ પ્રતીતિનો હેતુ થવો સંભવે. કોઈ યાદ કરાવે કે આપણે અહીંયા વડવામાં ભક્તિ કરતા હતા, અથવા તો કૃપાળુદેવે કહ્યું કે અમને ઈડર અને વસોની શાંત જગ્યાઓ 500 વાર સ્મૃતિમાં આવી છે, અથવા કોઈ કે આપણે અગાશ આશ્રમમાં એ વખતે ભક્તિ કરતા હતા, તો કૃપાળુદેવના સમયમાં અગાશ આશ્રમ નહોતો, એટલે આપણે અહીંયા વડવા કહ્યું કે વડવામાં સ્થિતિ કરી હતી, બિરાજમાન હતા. અને તે વખતે કહ્યું કે તે ક્ષેત્રે બિરાજતા તે મહાત્મા શાંત હતા, ઘણા શાંત મહાત્મા હતા, પોતાને સંબોધીને લખ્યું છે. તો એ બધું કોઈક યાદ કરાવે, માનો કે કૃપાળુદેવ જ હોય અને આપણને યાદ કરાવે કે ભૂલી ગયા, ઈડરમાં શું તોફાન કરો છો, વાઘ થઈને ફરો છો, તમે આ ભાઈ હતા અથવા આમ કરતા હતા, અને અત્યારે પણ આ બે સામસામા ઝઘડા કરો છો કે ક્લેશ કરો છો. તો એમ કહેતા યાદ આવી જાય કે હો, આજ ભૂમિ ઉપર હું આમ હતો, અથવા આ કહે છે એમની સાથે જ મેં સત્સંગ કર્યો છે, ભક્તિ કરી છે, વગેરે વગેરે. તો કોઈક યાદ દેવડાવનાર હોય અને આપણી પણ મતિની નિર્મલતા થઈ હોય, વિશુદ્ધ ક્ષોભક્ષમ થયો હોય, તો આપણને યાદ આવી જાય, એ બને. વળી જે યાદ આવ્યું છે તે દેશ નિશાન વગેરેનું વિદ્યમાનપણું હોય તો પણ બીજા જીવને ખાતરી થાય કે જુઓ, આ ગલીમાં, આ શેરીમાં, આ સ્ટ્રીટ પર ઘર હતું, બંગલો હતો, આટલા ભાઈ બહેન હતા અથવા કોઈ ન હતા, વગેરે વગેરે. અથવા તો માતા પિતામાં કોઈકનું નામ યાદ આવી ગયું હોય તો આ માતા પિતા હતા, અને તપાસ કરતાં માલુમ પડે, સાચું પડે, રેકોર્ડ નીકળે કે એમ જ હતું, તો એ પણ બની શકે. અને તે જ વખતે હજુ જીવતા હોય, આપણો પોતાનો કોઈનો દેહ ત્યાગ થઈ ગયો અને બીજો બહુ શરૂ થયો હોય, પણ તે જીવ હજી જીવી રહ્યા હોય, આયુષ્ય હોય, તો સમજે પણ ખરા કે બરોબર છે, આટલા વર્ષમાં અથવા આટલા વર્ષ પહેલાં અમારે એક સંતાન આ પ્રમાણે હતું, અથવા આ ઘરની વ્યક્તિ હતી, એનો દેહ ત્યાગ થઈ ગયો હતો, તો તરત રિલેટ થાય કે બરોબર છે. તો એ બની શકે છે. તો નિશાન હોય તો પણ બીજા જીવને ખાતરી આવી શકે છે, સાબિત થઈ શકે છે. અથવા જાતિ સ્મૃતિ જ્ઞાનવાન કરતા જેનું વિશેષ જ્ઞાન છે તે જાણે. તમને જણાય તો કે તો પછી તમને વધારે જ્ઞાન જણાવવું હોય, થયેલું હોવું જોઈએ કે બીજાને આટલું છે કે કેમ, તો કે તમે એથી અધિક ડાયા, અધિક જ્ઞાની અથવા અધિક જ્ઞાન થયું છે તો બીજાનું જાણી શકો. ઉપર રહેલી વ્યક્તિ નીચે રહેલી વ્યક્તિને જોઈ શકે તેવી નીચે રહેલી વ્યક્તિ ઉપર રહેલી વ્યક્તિને જોઈ શકે નહીં, આપણે જાણીએ છીએ. તો તેની પ્રકૃતિ આદિને જાણતો એવો કોઈ વિચારવાન પુરુષ પણ જાણે કે આ પુરુષને તેવા કંઈ જ્ઞાનનો સંભવ છે.
પોતાને આગલા ભવનું જ્ઞાન હોય અને બીજો કોઈ જીવ હોય એને પણ આગલા ભવનું જ્ઞાન હોય તો બંનેની પ્રકૃતિ સામ્ય થઈ, બંનેના લક્ષણ સરખા થયા અમુક અપેક્ષાએ, કે આને પણ પોતાની દશા આગલી યાદ આવી ગઈ, પોતાને આગલી યાદ આવી ગઈ, અર્થાત બંનેને કંઈક જ્ઞાન થયું એટલે કે બંને સમવડિયા કે સમકક્ષ તો થયા, કે બંને સમદુખિયા કે સમસુખિયા થયા, કે આ બંનેને આગલા ભવનું જ્ઞાન છે તો એકબીજાને જોતા વિચારતા ખબર પડે કે મને પણ છે તમને પણ છે. જેમ બે સમ્યક દૃષ્ટિ મળે તો કેટલીક લાક્ષણિકતા સરખી હોવાથી સમજી શકે કે આને પણ સમ્યક દર્શન છે અથવા આને નથી. એ જે કસોટી થઈ શકે સમજી શકે તે પણ છે કે જો બીજો એનાથી વધારે જ્ઞાનવાન હોય અથવા બંને સમ હોય તો પણ એને ખબર પડે છે, કેમ કે તેને તે જાતે પણ જ્ઞાનનો તે વખતે અનુભવ છે અને તે પુરુષના સંબંધમાં કોઈ જીવ પૂર્વ ભવે આવ્યો છે, વિશેષ કરીને આવ્યો છે, તેને તે સંબંધ જણાવતા કંઈ પણ સ્મૃતિ થાય તો તેવા જીવને પણ પ્રતીતિ આવે. એટલે કે આ રીતે સામસામી ખાતરી થાય છે. બીજો પ્રશ્ન છે કે જીવ સમય સમયે મરે છે તે કેવી રીતે સમજવું? તેનો ઉત્તર આ પ્રમાણે વિચારશો કે જેમ આત્માને સ્થૂળ દેહનો વિયોગ થાય છે તેને મરણ કહેવામાં આવે છે, તેમ સ્થૂળ દેહના આયુષ્ય આદિ સૂક્ષ્મ પર્યાયનો પણ સમયે સમયે હાનિ પરિણામ થવાથી વિયોગ થઈ રહ્યો છે, તેથી તે સમય સમયે મરણ કહેવા યોગ્ય છે. આ મરણ તે વ્યવહાર નહીંથી કહેવાય છે. આપણે સમય સમયે મરીએ છીએ એ આ અર્થમાં છે કે આપણું આયુષ્ય છે તેમાંથી એક એક મિનિટ સમય ઓછા થતા જાય છે તે પ્રમાણે. પછી એ વ્યવહાર નહીંથી થયું પણ નિશ્ચય નહીંથી તો આત્માને સ્વાભાવિક એવા જ્ઞાન દર્શનાદિ ગુણ પર્યાયની વિભાવ પરિણામના યોગને લીધે હાનિ થયા કરે છે અને તે હાનિ આત્માના નિત્યપણા આદિ સ્વરૂપને પણ ગ્રહી રહે છે. તે સમયે સમયે મરણ છે. એટલે કે વિભાવ પરિણતિ કરીએ છીએ એટલે આપણે જીવતા જાગતા હોવા છતાં સ્વભાવમાં નથી, વિભાવ પરિણતિ છે એટલે આપણે મરી જ રહ્યા છે. આપણે જેમ વ્યવહારમાં કહીએ છીએ કે મરી ગયા, સમજો કે હું મરી રહ્યો છું, આ તો મરી જ રહ્યા છીએ, કેમ કે સ્વભાવનું ભાન છે નહીં. તો વિભાવ પરિણતિમાં જ રહ્યા હોવાથી આપણા જ્ઞાન દર્શનાદિ ગુણ પર્યાયની મોટી ખોટ છે, વિભાવ પરિણતિને લીધે મોટી ખોટ છે, એટલે કે આપણે ત્યાં મરણ કહેવાય છે. અને ત્રીજો પ્રશ્ન છે કે કેવલ જ્ઞાન દર્શનને વિશે ગયા કાળને આવતા કાળના પદાર્થ વર્તમાન કાળમાં વર્તમાનપણે દેખાય છે તેમ જ દેખાય છે કે બીજે રીતે? તેનો ઉત્તર આ પ્રમાણે વિચારશો.